ગુજરાત સર ગણતરી ફોર્મ ઓનલાઈન ભરવું છે? ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો ચલો શરૂ કરીએ. સાઈર ગણતરી ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવો? સૌથી પહેલું કામ છે ઓનલાઈન પોર્ટલ પર જવાનું અને સાચું ફોર્મ શોધવાનું. પહેલા voters.eci.gov.in પર જાઓ, લોગિન કરો અને પછી ગણતરી ફોર્મ ભરો પર ક્લિક કરો. ફોર્મ પર ક્લિક કર્યા પછી તરત જ પોતાનું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. અહીં રાજ્યમાં ગુજરાત પસંદ કરવાનું છે. આ ગાઈડ ખાસ ગુજરાતના મતદારો માટે છે. હવે આવે છે બીજો વિભાગ, જ્યાં ઓળખની ચકાસણી કરવાની છે. આ માટે સૌથી જરૂરી વસ્તુ છે એપિક નંબર. એના વગર આગળ નહીં વધાય. એપિક નંબર એટલે શું? એ બીજું કંઈ નહીં પણ આપણો વોટર આઈડી નંબર જ છે. એપિક નંબર નાખીને સર્ચ કરો, પછી ઓટીપીથી વેરીફાય કરો. બધી વિગતો આપોઆપ આવી જશે. હવે ત્રીજો વિભાગ. અહીં ફોર્મની મુખ્ય વિગતો ભરવાની છે. પહેલા SIR 2002ની કેટેગરી પસંદ કરો અને પછી છેલ્લા SIRમાં વિગતો ભરો. એક વાતનું ધ્યાન રાખજો, SIR વિગતો ભરવી ફરજિયાત છે, પણ આધાર વેરિફિકેશન ઓપ્શનલ છે. ઓકે, હવે આપણે લગભગ છેલ્લા સ્ટેપ પર છીએ. ચાલો ફોર્મ સબમિટ કરીએ. સબમિટ કરતા પહેલા ફોર્મ પ્રિવ્યૂ કરો, ડિક્લેરેશન પર ક્લિક કરો અને પછી જ સબમિટ કરો. પણ શું અહીં પ્રોસેસ પૂરી થઈ જાય છે? ના, હજી એક મહત્વનું સ્ટેપ બાકી છે. ઓનલાઈન સબમિશન પછી BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર ઘરે વેરિફિકેશન માટે આવશે. BLO એટલે બૂથ લેવલ ઓફિસર. તે જ ઘરે આવીને અંતિમ ચકાસણી કરશે. એટલે યાદ રાખજો, ઓનલાઈન સબમિટ કરવાથી કામ પૂરું નથી થતું. BLO વેરિફિકેશન જરૂરી છે.